અને ત્યારબાદ આગળનો મુદ્દો જેના પર ચર્ચા કરીશું કે દહેગામમાં બે વ્યક્તિના શંકાસ્પદનો આજે મોતનો મામલો સામે આવ્યો છે। મોત બાદ સરપંચ માનસિંહ ઝાલાનો આરોપ, તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષથી પોલીસમાં રજૂઆત કરી, પોલીસ અમારું સાંભળતી નથી। સ્થાનિક પોલીસને બુટલેગરો હપ્તા આપે છે અને બુટલેગરો પાસે ધંધાના પૈસા ના હોય તો પોલીસ પૈસા પણ આપે છે। આવેલા લીહોડા ગામમાં બે લોકોના દારૂ પીવાના કારણે મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે। આખા ગામની અંદર હાલ ચકચાર મચી જવા પામી છે। મારી સાથે માનસિંહભાઈ ઝાલા છે, લીહોડા ગામના સરપંચ છે, તેમની સાથે વાતચીત કરીશું। સાહેબ, રાજ્ય આખાની અંદર આ સ્થિતિ છે, લીહોડામાં પણ આવો ઘટનાક્રમ થયો, અનેક લોકોના મોત નિપજ્યા છે, એમાં બે લોકો હાલ એમના મોત થઈ ચૂક્યા છે, અન્ય લોકો સારવાર હેઠળ છે। કેવી રીતે જુઓ છો? કારણ કે આખા વિસ્તારની અંદર દારૂ પીવાથી જો મોત નિપજતું હોય તો ગામની સ્થિતિ શું છે, શું કહેવા માંગો છો? પહેલાં તો સાહેબ, હું અમારા લીહોડાથી પંચાયત અલગ થયેલી પન્નાના મોડા ગામ પંચાયતના સરપંચમાં હું છેલ્લા 20 વર્ષથી સરપંચ પણ કરું છું। દારૂ 10 વર્ષથી એ જાહેરમાં વેચાય છે, જાહેરમાં, ખાનગી નહીં, જાહેરમાં વેચાય છે। અને બુટલેગરો બે ફોર્મ દોરા દિવસે દારૂ લઈને લોકોને આલવા આવે છે, ધંધો કરાવડાવે જોડે રહીને। એમાં આપણે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરીએ તે છતાં પણ કોઈ ધોન તો દોરતું નથી હાલ ઘડીએ। કારણ કે કાલે હું લગભગ ઉત્તરાયણનો દિવસ હતો એટલે હું 4 વાગે ઘરે આવ્યો હતો। ઘરે આવ્યો ત્યારે આ બધા વાત સાંભળી કે ભાઈ લીહોડા ઓટલા ઉપર બે દારૂડિયા પડી રહ્યા છે। પછી ઘરે આવ્યો ત્યારે અમારા કુટુંબના અમારા કાકા દીકરા હતા, એ પણ પીધેલી હાલતમાં હતા। હવે પોલીસનું એમ કેવું છે કે ભાઈ આ ભાઈને દારૂથી મૃત્યુ થયું છે, તો અત્યારે ઘણા લોકો દારૂ પીતા હોય છે, એમનું મૃત્યુ થયું ને આ કઈ રીતનું થયું એ ખરેખર શરમજનક વાત છે। તપાસ કરવાની જરૂર છે અને મારી રજૂઆત છે કે ભાઈ આની ખાસ તપાસ કરી। ઘણા સમયથી આ ધંધો બે ફાર્મ દારૂનો ધંધો ચાલી રહ્યો છે। મેં પન્નાના મોરા ગામ પંચાયતની આગવી પંચાયત ધરાવીએ છીએ અમે પંચાયત, બાજુમાં ઓગણવાડી આવેલી છે। ઓગણવાડીની બાજુમાં વર્ષોથી લગભગ 7 વર્ષથી આ દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે। ત્યારે બીટ જમાદારને મેં એક દિવસ રજૂઆત કરી કે ભાઈ આ તમે ઓગણવાડીના આગળ ધંધો કરાવો છો તો થોડી ધોન તો દોરો, પણ ના, બીટ જમાદાર કોઈ ધોન દોરી નહીં। બસ પણ એ બીટ જમાદારો કોણ હતા? કેટલી વખત તમે પોલીસ સ્ટેશનને રજૂઆત કરી? તમે નામજોગ તમે કહી શકો છો? ગુજરાત ફર્સ્ટના માધ્યમ પરથી તમે એ બંને જે બુટલેગર હોય એ બુટલેગરનું પણ આપ નામ દઈ શકો છો? એ પોલીસ અધિકારીઓ કોણ હતા એમને પણ આપ નામ કહી શકો? જો બુટલેગર તો તમામ જમાદારોને ખબર છે, કાકા પોતે હપ્તા લેવા આવે છે, બરાબર? એટલે એમને પોતાને ખબર છે કે ભાઈ અહીંયા હસમુભાઈ કંઈ નામ છે, તમે આ પ્રતાપસિંહનું નામ દીધું, તો કારીપરામાં દિનેશભાઈ કંઈ છે, પછી બીજે ભાઈ મામુ કહેવામાં આવે છે, તોનો કારીપરા સોપાની બાજુમાં ગામ છે। એવા 4-5 બુટલેગરો છે કે બે ફાર્મ ધંધો કરે, કારણ કે એમને પોલીસને સત્તા આપેલી છે કે એ પોતે તાકાત ધરાવે છે કે અમે કંઈક છીએ। સરપંચ જો રજૂઆત કરવા જાય તો પોલીસના વિરોધમાં બોલવું એવું સમજાય છે પોલીસને, પણ હું તો સાચું જ બોલું છું। છેલ્લા 20 વર્ષથી સરપંચ પણ કરું છું અને સાચી વાત કરવાનો છું ને આજે કરીશ અને પછી એ કરીશ ને આવતા જમાનામાં વાત કરીશ કે ભાઈ પોલીસ વહીવટ બરાબર દારૂ કરી શકતી નથી, દારૂ બંધ કરાવી શકતી નથી। એ જાહેરમાં હું બોલું, ખાનગી નથી બોલતો હું। કારણ કે મારો આ છોકરાની ઉંમર ખાલી 40 વર્ષની હતી, એના 2 બાળકો છે નાના, એ બે બલ્યો છે અને એક બાબલો છે। અત્યારે એમને ભણવાની તકલીફ પડશે કે 0-16 નામ ચાલે, અત્યારે એક કોઈ જગ્યાએ નથી, મજૂરી કરીને જીવતો હતો અને એનું મૃત્યુ પામ્યું। તો પોલીસને મારે ખાસ વિનંતી છે કે ડીએસપી સાહેબ હોય, કલેક્ટર સાહેબ હોય, કમિશનર સાહેબ હોય, સ્થાનિક બીટ જમાદારો બદલવાની ખાસ જરૂર છે। અહીંયા બહારના મૂકો, અહીંયા ગામના તાલુકા જોવું જ નહીં। આ બધા જે જમાદારો એ મૂકવામાં આવ્યા છે ટોટલી તાલુકા લેવલના છે અને ગામડાના છે, એટલે એ પોતે વહીવટ કરે છે દારૂનો, પોતે જ। આ તમને કહું એટલે મારી વિનંતી છે પીએસઆઈ સાહેબને કે ભાઈ એના બીટ જમાદારો બહારથી મૂકો, જિલ્લા ફેરના, અહીંના જોવું નહીં, કારણ કે ટોટલી એના જમાદારો છે, ટોટલી રખિયાલ બીટમાં જેટલા જમાદારો હોય એના સ્થાનિક ગામડાના છે, એટલે એમને ઓળખાણ બહુ ચાલે, એટલે બધી જગ્યાએ દારૂના અડ્ડા ચાલી જ રહે છે અને પોલીસને ક્યાં ખબર નથી। આ કારીપુરાની અંદર વર્ષોથી 50 મન ગોર 15 વર્ષથી ધંધો કરી રહ્યા છે અને એવા ફુગ્ગા લઈને ગોમ વેચવા નીકળે અને એક માણસને મૂક્યા છે વેચવા માટે અને વેચી રહ્યા છે, તો પોલીસને નહીં દેખાતું?
ગુજરાત રાજ્યની અંદર આ બોલતો પુરાવો છે કે દારૂબંધીની પોકળ વાતો વચ્ચે ક્યાંક આ સમગ્ર ઘટનાક્રમ છે તે રાજ્ય સરકારની જે નીતિઓ છે, બેવડી નીતિઓ ત્યાંની ક્યાંક પોલ ખોલતી હોય તે પ્રમાણેની સ્થિતિ દર્શાવતો આ સમગ્ર ઘટનાક્રમ છે. સરપંચ છે તેઓ પણ સ્પષ્ટપણે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કહી રહ્યા છે કે રાજ્યની અંદર ભલે દારૂબંધીની વાત હોય, પરંતુ આજે પણ અમદાવાદ સહિત રાજ્ય આખાઈની અંદર ગાંધીનગર છે, રાજ્યનું પાટનગર છે અને તેના જ નજીક આવેલું આ ગામડાઓ છે તે ગામડાઓની અંદર બેખોફ રીતે દારૂની જે છે તે વેપાર થઈ રહ્યો છે. દારૂનું જે છે પ્રમાણ વધી રહ્યું છે. લોકો વેચાણ કરતા અટકાતા નથી. ક્યાંક ને ક્યાંક આ જે નીતિઓ છે તે નીતિઓ પર કડક થવું પડશે. સમાજમાં ક્યાંક દાખલો બેસે તે પ્રમાણે રાજ્ય સરકારે હવે કાર્યવાહી કરવી પડશે. કારણ કે ક્યાં સુધી આવા યુવાન લોકો જે છે તેમના મોત થશે, રાજ્ય સરકાર તપાસના નામે જે છે તે કામ કરશે, તે સૌથી મોટો એક સવાલ છે. હાલ તેઓએ જે કહ્યું કે આખા ગામની અંદર છેલ્લા 20 વર્ષથી જે બુટલેગરો બેફામ બન્યા છે તે બુટલેગરોને આખરે પોલીસ કેવી રીતે પકડશે, ક્યારે પકડશે તે પર સૌ કોઈની નજર છે. જોવું એ રહ્યું કે રાજ્ય સરકાર અને ગાંધીનગર પોલીસ આ સમગ્ર કેસની અંદર કેવી રીતે તપાસ શરૂ કરે છે. કેમેરામેન મનીષ દવે સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, દહેગામ. તો એકદમ સ્પષ્ટ રીતે હપ્તાઓ લેવાતા હોય છે. આ કેટલી હદે યોગ્ય છે? મૃતકના પરિવારજનોએ પણ દાવો કર્યો છે કે દારૂ પીવાને કારણે મોત થયું છે. પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસના હપ્તા ચાલે છે અને એના કારણે જ ઘરના પુરુષોને સરળતાથી દારૂ મળી જાય છે અને રોજ પીને ઘરે પણ આવે છે. કાલ જ સાહેબ પીધું, રોજ દારૂ પીવે છે? અમુક ટાઈમ પી જાય. એટલે દારૂ પીધા પછી કેવી હાલત હતી તેમને? કે લોહીની વોમિટો થઈ હતી કે શું થયું? ના, લોહીની વોમિટો નહીં થઈ. અચ્છા, તો કેવી સ્થિતિ હતી દારૂ પીધા પછી? ભણ જ નહીં આવી દારૂ પીધા કોઈ. અચ્છા, કેટલા વાગ્યાનો આ બનાવ હતો? એ 4 વાગ્યા. દારૂ ના પીને ચોકન પીધો, ચો નહીં પીધો એ ખબર નથી સાહેબ. અમારે ચો પીધો અને કના ઘેર પીધો એ ખબર નથી. કના ઘેર ગળા છે એ મને નથી ખબર. છોકરાના પાછળ તમે ફરીએ નહીં. અને ચિયા પીતા હોય એ મને ખબર ના હોય, અને ચો જગાડતા હોય એ મને ખબર ના હોય સાહેબ. અને આ છોકરો નાનો અને દારૂ પીધો અને એ રીતે અમારે જીવાડવાનો છોકરો અમારે ગોમ સુધારવાનો. અને પોલીસવાળાને ભરણ પોષણ આલો એટલે પોલીસવાળા જતા રહી તો બૈરાનું શું થાય? દારૂ પીને ગોન ભૂલી જ હોય, રસ્તામાં પડી રહે તો બૈરીને તો ખબર જ ના હોય તો ચો પીધો, ચો પીને આવ્યા. તો સમાચારમાં હાલ રોકાઈશું એક વિરામ માટે.